સુરતના સાઉથ ઝોન એ વિસ્તારમાં આવતા નવજીવન સર્કલ પૂજા હોસ્પિટલની સામે પાસેના ગોકુલધામ શોપિંગ સેન્ટરમાં જરૂરી સુવિધાઓથી વંચિત, જેના ગોકુલધામ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટી સુવિધા પર ધ્યાન આપવામાં આવ્યું નથી. નગરપાલિકાની જીવનદોરી સમાન પીવાનું પાણી, શૌચાલય, ફાયર બ્રિગેડ, પાર્કિંગ અને અન્ય તમામ સુવિધાઓ જેવી તમામ સુવિધાઓ શોપિંગ સેન્ટરમાં આપવામાં આવી નથી. અલબત્ત શોપિંગ સેન્ટરની ત્યાં પાર્કિંગની જગ્યા પણ શોપિંગ અને દુકાનો બનાવવામાં આવી છે. ગોકુલધામ શોપિંગ સેન્ટરમાં 40 દુકાનો છે, જે જીવન જરૂરી લોકો અહીં મોટી સંખ્યામાં આવતા જતા રહે છે. મહિલાઓ કે પુરુષ માટે ટોયલેટની જગ્યા રાખવામાં આવી નથી. ગોકુલધામ શોપિંગ સેન્ટરના દુકાનદાર જ્યારે શોપિંગ સેન્ટરના માલિક પાસે આ વાતની ફરિયાદ લઈ જાય છે, તો શોપિંગ સેન્ટર માલિક દ્વારા કહેવામાં આવે છે કે કોઈ પણ વસ્તુની જરૂર નથી, તમામ વસ્તુઓ હું જોઈ લેવા. આવા શોપિંગ સેન્ટર માલિકને કાયદા કાનૂનનો જરાક પણ ભય કે ડર નથી. સુરત મહાનગરપાલિકા મારા ગજવામાં છે. કોઈ પણ વસ્તુની તકરાર કે તકલીફ નહીં કરો, આપણું કામ કરો. આવું બેફામ વાણી બોલી દુકાનદારોને ભગાવી મૂકે છે, જેમાં ફાયર એન્ડ સેફટી વિભાગ, મનપા શહેરી વિકાસ, મકાન અને માર્ગ વિભાગ દ્વારા આ ગોકુલધામ શોપિંગ સેન્ટરમાં ઇન્સ્પેક્શન કરવામાં આવે તો શોપિંગ સેન્ટર માલિક દ્વારા બનાવવામાં આવે શોપિંગ સેન્ટરની લાલિયાવાડી બહાર આવી શકે છે. જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ.